સજ્જનો, મનુષ્ય જન્મ એ મહાપદાર્થ એવું હરિગુરુ સંતોનું કહેવું છે. આ સૃષ્ટિની અંદર ચાર ખાણેના જીવો જીવે છે. ચારે ચાર ખાણની અંદર મનુષ્ય જન્મ જે રહ્યો તે ઉત્તમમાં ઉત્તમ દેહ છે એવું હરિગુરુ સંતોનું કહેવું છે. કેમ ઉત્તમ છે કે મનુષ્ય જન્મ વિશ્વના અનંત હરિગુરુ સંતો આ દેહે વિદેહ ગતિની પ્રાપ્તિ કરી જીવન મુક્ત બન્યા છે. ચાર ખાણાના જે જીવો જીવી રહ્યા છે એમાં ચારે ચાર ખાણાના જીવની અંદર ચાર મુદ્દા લાગેલા છે, જે નિંદ્રા, મૈથુન, ભય અને આહાર. આ ચારે ચાર ખાણાના જીવોને લાગેલા છે. એમાંથી મનુષ્ય પણ બાકાત નથી. મનુષ્યને પણ આ ચારે ચાર મુદ્દા લાગેલા છે. હવે મનુષ્ય આ ચાર મુદ્દાને અંદર તમામ જીવને જે તમામ પ્રકારના જે જીવ રહ્યા તે ચારે ચાર જીવને આ ચાર મુદ્દા વળગ્યા એટલે આપણને ઊંઘ આવે તો પશુ પક્ષીઓને પણ ઊંઘ આવે છે. આપણે આહાર માટે મહેનત કરીએ છીએ તો એ આહાર માટે મહેનત કરે છે. એ બાળ બચ્ચા પેદા કરે છે, મૈથુન ભોગવે છે તો આપણને પણ મૈથુન ભોગવવું છે. એને મોતનો ભય છે તો આપણને પણ મોતનો ભય છે. હવે મોતનો ભય તમામે તમામ જીવને છે. તો આ મોતમાંથી આપણે મુક્ત થવું હોય, એ ભયમાંથી આપણે મુક્ત થવું હોય તો શું કરવું? શું કરવાથી થાય? તો મહાપુરુષ એવું કહે છે કે મનુષ્ય જન્મ એ એક મોક્ષનો દરવાજો છે. મનુષ્ય જન્મ એ એક મુક્તિનો દરવાજો છે. કેમ કે ચારે ચાર ખાણાના જીવની અંદર વિચાર અને વિવેક આ બે મુદ્દા એ માનવને મળ્યા છે. જે વિચાર બીજા કોઈ પ્રાણી પક્ષીઓને આવતો નથી. પ્રાણી પક્ષીઓમાં વિવેક નથી. આ બે મુદ્દા માણસને આપવામાં આવ્યા, જેથી માણસ વિચારી શકે છે અને વિવેકમાં રહી શકે છે. તો હરિગુરુ સંતોએ એવું કીધું કે બિના તેલ દીપક દિલ અંદર તેજ હુઆ અપરંપારા. बिना तेल दीपक दिल अंदर तेज हुआ अपरंपारा. परम पुरुष को तो मैंने प्रगट देखा, सतगुरु की अनसारा. लगी प्रेम की जड़ी सखीरी, क्यों कर निकसू मैं बारा. તો હરિગુરુ સંતોનું કહેવું એવું છે કે આ મનુષ્ય જન્મ એને આપણે અનુભવવા જેવો છે, એને સાર્થક કરવા જેવો છે. ભૌતિક સંપત્તિ ભોગવી એની અંદર હલવાને મરવા જેવું નથી. તમામે તમામ ભોગવટો ભોગવવાનો છે
અને છતાં પણ મહાપુરુષોનું કહેવું એવું છે કે એમાંથી નીકળી અને તારે તારા ધર્મનો ખ્યાલ કરવાનો છે. જે તારો જે ધર્મ છે એ ધર્મને ઓળખી અને એમાં તારે સમાવાનું છે. આવું હરિગુરુ સંતોનું કહેવું છે. તો મહાપુરુષ કહે છે કે મનુષ્ય પદાર્થ હૈ પારસ કી ખાણી. આ મનુષ્ય જન્મ એક પારસની ખાણ છે. મહાપુરુષોનું કહેવું એવું છે. મનુષ્ય જન્મ હૈ પારસ કી ખાણી. આ ખાણીને કોઈ વિરલે જાણી. કોઈ જ્ઞાની પુરુષોએ, કોઈ અનુભવીએ આનો ખ્યાલ કર્યો છે કે ભાઈ આ જે પુરુષ બોલી રહ્યો છે તારા ઘટની અંદર, પટની અંદર અને મઠની અંદર જે ગર્જના કરી રહ્યો છે એ પુરુષ કોણ છે? એનો દીદાર કર. તો મહાપુરુષે તો એનો નિચોડ આપ્યો છે આપણને કે ભાઈ આ બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે. અજ્ઞાની નર આંધળો અળગો રહીને ગોતે. કોઈ જપમાં જઈને ગોતે છે, કોઈ તીર્થમાં જઈને ગોતે છે, કોઈ મંદિરમાં જાય છે, કોઈ મસ્જિદમાં જાય છે, પણ ક્યારેય પોતાનો ખ્યાલ એને કર્યો નથી. અને જાતે કરશે તો થઈ શકે એવો પણ નથી. કેમ કે અનુભવ વગર, અનુભવી વગર, ભૌમ્યા વગર આપણને કોઈ દી મંજિલ હાથમાં આવતી નથી. એટલે હરિગુરુ સંતો એ ભૌમિયા છે. જે મહાપુરુષો છે તે ભૌમિયા છે. અને એના શરણે જવાથી આપણે આપણો દીદાર કરી શકીએ છીએ. વાણે ન શકે વર્ણવી, વેદને પામે પાર. ગુરુ ગમે એ પદ પામીએ, પણ હોય અનુભવ લગાર. જ્યાં સુધી ગુરુની ગમ આપણને સૂઝે નહીં, ગુરુની ગમ ન પડે. જો જે કોઈ પુરુષને ગુરુની ગમ પડી જાય તો એને પોતાનો પત્તો લગાડવાનો રહેતો નથી. આવું મહાપુરુષોનું કહેવું છે. બોલી સદગુરુ મહારાજનું.